જય ગૌ માતા ખેડૂત મિત્રો, આપણે કાઠિયું ભૂકો કરવાનું કામ ચાલુ કરી દીધું છે. જય ગૌ માતા મિત્રો, આ વાડીની ચા તૈયાર થઈ ગઈ છે. અને આ આપણે સવારમાં સાઠીનો ભૂકો કર્યો, અત્યારે પાછા એના ભાંઠા પાડવા આવી ગયા છીએ. પગલા પણ આવ્યા છે એનું ભોજન લેવા. જય ગૌ માતા ખેડૂત મિત્રો, આપણે સવારમાં સાઠીનો ભૂકો કર્યો હતો, પછી ડીપ સંકેલીને ભાંઠા પાડ્યા અને હવે ભાંઠા બહાર કાઢીને આપણે દાંતી મારવા આવી ગયા છીએ. જમીન પણ પહોંચી છે, એકદમ પહોંચી અને ભરભરી. જય ગૌ માતા મિત્રો, જમીન એટલી બધી પહોંચી છે કે આ તમે જોઈ શકો છો ટ્રેક્ટર કેટલી સ્પીડમાં હાલે છે અને દાંતી પણ એવી પડે છે. દાંતી પણ એટલી બધી પડે છે. આ ગાય માતાની કૃપા કહેવાય અને જમીન સાવ પહોંચી થઈ ગઈ છે. બાકી 55ના ટ્રેક્ટરે અત્યારે કામ નથી આપતા, ગમે તેને પૂછી જોજો. અને આપણે 7 થી 8 વર્ષથી સાઠીનો ભૂકો કરવી છીએ, એટલે જે જમીનમાં જે ખોરાક લીધો એ જમીનને પાછો આપવાનો પ્રયત્ન, પ્લસ જમીન ઢકાણેલી રહે એટલે જમીનનો કાર્બન ઉડે નહીં. કાર્બન વધે એટલે ઉત્પાદન આપોઆપ વધે. જય ગૌ માતા.